ઘરે કઈને એવો સંભાવન લઈને આવશું. ઓકે હારો. આ બજુન છે ને મેં ધંધે ચડાવ્યું છે. ગોપીબેન શીખવાડો તો બજુન 1000. ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને ટાઢું વાતાવરણ થઈ ગયું છે. તો અત્યારે નાસ્તો જો કરે છે હજી. તો અત્યારે જો નાસ્તો કરવા બેસી ગયા છે. મેં તો ભાખરી ખાઈ લીધી છે મસ્ત મજાની. એવું છે અત્યારે કેરીની સિઝન શરૂ થઈ ગઈ ને પાવ સાથે હજી ભાખરી ખાઈ છે. તો ચાલો અત્યારે ફટાફટ છે ને આપણું કામ પહેલાં નિપટે નાખ્યું. બાવલું છે નાસ્તો જાગતું હતું સવારમાં મેં તો ફોન કર્યો તો જાગતું હતું. મસ્ત મજાનું રમાડી લીધું છે. અને મ અને ટ ઉપરથી નામ તમારે બધાને મને કહેવાનું છે કે ન ને ટ ઉપરથી નામ શું આવે. સિંહ રાશિ આવી છે. નામ મને ફટાફટ કોમેન્ટ કરજો, કારણ કે આપણે નામ પાડવાનું છે બાવલાનું. તો ફટાફટ આપણે નામ ગોતી નાખીએ. તમે બધા મને સપોર્ટ કરજો એટલે આપણે નામ ગોતવામાં ફટાફટ સરળ રહેશે. જો ગુંદાન બિયા મીડાસ કાઢવા અથાણું બનાવવાનું છે. બાકી મારો ધારો પડી જાય. હે આવડે છે? હે આવડે? હા લાવો તો ઈ શીકણા હાથ થાય બાપા. આમ જોત ખરી તે બોલ મીઠું લગાવો ને જરીક. મીઠું લગાવી દે બાપા. શાકે જરીક લગાવી દેવાય તો એમ. બા એક કોથળી તમારે મીઠું આમ ને પૂરું કરી નાખશે. હે બા મમ્મી સવારમાં સૈણા લઈને બેસી ગઈ છે. જો જય શ્રી કૃષ્ણ. સૈણા લઈને બેસી ગઈ છે. હીરાન જેમ મમ્મી એસોટ કરે સૈણાનો. મમ્મી બાવલા નામ શું રાખશું આપણે? તમે બહુ જૂના નામ દો એટલે એવું કઈ ન હોય. ઘણા નામ સારા કે ના ના નામ સારું પાડવાનું છે. મ અને ટ આવ્યો છે. તમે બધા ખાસ કરીને કમેન્ટ કરજો કે નામ શું રાખવું એ. અને આપણી ચેનલમાં જે કોઈ નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગેરે. ને ઈશા તે નામ વિચાર્યું છે કઈ? હો એવું છે. ઓકે ઓકે ઓકે. ને બાવનો જન્મ છે ને તો એ રોતો નતો ને હવે રોવાનું નકરું ચાલુ કર્યું છે. બાવને બતાવીશ હમણાં જો જવાનું છે તો બાવલાને આપણે બતાવશું તમને કેવું ક્યાં કરે છે. બાવલો મહિનાનો થઈ જાય ને મહિનાનો પછી આપણે અહીંયા રમાડવા લઈ આવવાનો છે. મમ્મી લાડવા દેવા જવાનું કેટલા સમય પછી લાડવા દેવાનું એવું હોય? પેલા બોલાવા જવાનું આવે. હે એટલે બોલાવા કેટલા સમય જવાનું હોય? સોમવારે મંગળવારે. હે મમ્મી એટલે બધાને જવાનું એવું હોય છે? પછી લાડવા કેટલા સમય પછી હોય એમ કહો? એવું છે તો ચાલો એવું છે. હવે જોઈએ હવે કઈ રીતે શું થાય છે. આપણે 20-15 દિવસ થઈ જાય ને ત્યારે લઈ આવવાના એવું છે એટલે ખાટી થાય. ઓકે ચાલો એવું બધું પ્લાનિંગ છે. ત્યારે તો છે ને બાવલાના કપડા ક્યાં સારા મળે છે ને મને કહેજો એટલે મને લેવામાં સારું પડે. ક્યાં સારા મળે છે એટલે મારે ઈઝી પડે કે ફટાફટ ત્યાં જઈને લેવાનું ગોતવું ન પડે મારે. એની પણ મારે શોપિંગ કરવી પડશે ને બધું લાડવાની ઘૂઘરા નાન તીન બધું લેવું પડશે. હે જો તો મિશ્રીને કેવી ખબર પડે છે. ચાલો મસ્ત મજાનું હું સુઈ શકે. ઘર નાનું હોય કે મોટું હોય પણ જો મીઠાશ ન હોય ને તો માણસ તો શું સાહેબ કીડીઓ પણ નથી આવતી. અરે વાહ ભાઈ વાહ. તો એના માટે એક લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફટાફટ જો અત્યારે હવે કામ કરવાનું છે. મોરલા બહુ બોલે છે. મોરલા બહુ આવે છે. મોરલા તો આવે ને બહુ જ આવે છે. તો હાલો આપણે કામ કરીને પછી આપણે મારા બૂટ નથી જવા. મારા બૂટ ભીના થઈ ગયા છે તો તું છે ને ધોઈ નાખો. બાય ભૂકી નાખે ધોઈ બહુ ગારા ગારા વાળા થઈ ગયા છે. પણ કાલ ધૂળ ને એટલું ઉઠતું હતું એટલું એવું છે. ભાઈ જો જાગી ગયા છે નીચે તો ચાલો ભાઈને આપણે ઉપર લઈ આવી ખવડાવી પીવડાવી અને પછી આપણે પપ્પાને ઘર જતા હતા ને તો વરસાદ કે મારું કામ આમ તો
વરસાદ બહાટી બોલાવે છે ને અમે ઊભા રહી ગયા પુલ નીચે. એમાં એવું હતું બહુ વરસાદ આવતો તો પલ્લી જાય રેનકોટ નથી લાવ્યા. તો વરસાદ રહીને પછી આપણે જવાનું છે. નહીં રહીને તો અહીંયા ઊભું રહેવાનું છે પણ આમાં હલવા જ નથી થતું આથી. સને ભાઈને રમાડવા આવ્યો સમજો. મને ખોલામાં આવ્યો. મારા દીકરાને સારું છે ને જો હુઈ ગયો દેવાંશ. ઈ એમ કે શીકલી જવું. દેવાંશના ખોલામાં મારે શીકલી જવું નહીં ખોલે કે લાઈ સેન્ડવીચ બનાવી દો તમે જો બનાવવા બેસી ગયા. વિરલ નથી ખાવી ભય નહીં ખાવ. મમ્મી પિંકુ હાટું તો રોટલો બનાવે છે. મમ્મી કેમ રહીશ તને દોડ કરાવતા છે ને બાવલા ઠકવાડે દે છે કે બેડ ઉપરથી દોડવા મળે છે. બાવ ગમે છે તને? આપણે ઘર લઈ જવું છે. હાલો તો એને કપડા તૈયાર કરો. ઉઠીને લેતા જવાનું. ઘરે કઈને આવ્યો છે બાવન લઈને આવશું. ઓકે અત્યારે શું છે ને જમીન બેસી ગયા ને તો બાવલું કે મને માસી નખ કાપી દો. મેં તો હાલ કાપી દો બટા. કોઈ નહીં કાપી દે. એની માં તો નહીં કાપી દે. મેં લાય હું કાપી દઉં. આ છોકરાને છે ને મેં જ નખ કાપ્યા છે. તો આને મારે જ કાપવા પડશે. નેલ કટર લઈને બેસી ગઈ છું. ચાલો કાપી દો. તો અત્યારે જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી. તો અમારે જવાનું છે અત્યારે વાસ્તુમાં અને લાડવા લઈને આવે ને ત્યાં જવાનું છે. તો મિશ્રી બેન પણ રેડી થઈ ગયા છે અને બધા રેડી થઈ થઈને હવે જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે જઈએ. વિડીયો ગેમ લેવા જવાની છે. હાલો બધાને કહો વિડીયો તું કહી દે ને. ઓકે દેવાંશને આવડતી નથી પણ વિડીયો ગેમ લેવા જવાનું તો હું લઈ આવીશ. ઓકે સારું હાલો. એ લાવીશું એ સાંજે બધું બતાવીશ. તો ચાલો ફટાફટ આપણે જઈએ. અત્યારે જો મસ્ત મજાને આવી ગયા છે બધા. એમ જો ઊભા રહી ગયા છે અહીંયા. તો હવે જવાનું છે. તો ચાલો ફટાફટ અંદર જઈએ. એમાં એવું છે એક ગાડીની રાહ હતી ને દાદા ને પપ્પા ને બધા જો આમ ઊભા રહી ગયા છે. શું છે મોની દયું હે હાસું પડ્યું હાસી. હા ઓ મને કીધું તો એવું જ હતું. મેં બે કીધું એટલે મેં જે આવે હાલશે આપણે એવું નતું બોલ્યું એટલે વાંધો ન આવ્યો. કેમ છે? સારું છે ને? મજા કાંઈ નહીં સારું. જો અત્યારે છે ને મસ્ત મજાના અહીંયા ઊભા છે ટાઢા પવને કારણ કે બધા જાય ને પછી જાય સમજો દાદાને ઠાને તો મહેમાન ગતિમાં જો. તમે બે હરખા કેમ કપડાં પહેરીને આવ્યું? તાર બે ગ્લાસ જોવે. તમે બે હરખા પહેરે છે એટલે બે આપ્યા. આ બધું આમ તો જ્યુસ ઉપર તૂટી પડ્યું છે. મારે આવી ગયો છે. હવે નહીં હો હવે નહીં. મોની એટલા બધા ગ્લાસ કોને પીધા? હજી મૂક્યું જ જાય છે. એટલા ગ્લાસ પીધા હજી બધું હાથમાં છે. દયા કોને પીધા? સમજો આખી ટ્રે ભરશે હો આ માળ્યું હાળ્યું. કાંઈ નહીં અત્યારે તો બેઠા છે ને બધું મહેમાન આવી ગયા છે. આ બાજુ છે ને મેં ધંધે સડાવ્યું છે. ગોપીબેન શીખવાડો તો બાજુ 1000 ઓલા આમ કરે આમ જો. ઓય પારસ આવું કરો જો ગોપી દીદી. ગોપીબેન શીખવાડો બાજુ. પેલા જોઈ લો. હાલો એમ કરો. આ ગાંડી થઈ ગઈ. જો અત્યારે છે ને આપણે અત્યારે જમવા આવ્યા હતા ને તો આપણે વાસ્તુમાં તો અત્યારે મસ્ત મજાનું જમવા જવાનું છે. જમવા ગયા ને તો આપણા મસ્ત નાના એવા ફ્રેન્ડ મળી ગયા છે. આપણા વિડીયો જો તને કેવું લાગે છે મારા બ્લોગ જોઈને? મજા આવે છે. તો આગળ છે ને શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું કે છે તારા ફ્રેન્ડને. સારું ચાલ બાય. તો ચાલો બધા જો જમવા નીકળી ગયા છે. હું માહે રહી ગઈ છું. તો ચાલો હું ફટાફટ જમવા માટે જાઉં કારણ કે બધી ટોળી આગળ વહી ગઈ. અત્યારે જો આપણે જમવામાં છે ને એટલી વસ્તુ છે. આ બધી જમવા બી ગયું છે. આમ જો પંગજ પાડ્યો ને એમ બિહાર દીધા છે બધાને. સ્કૂલમાં બિહારતા ને કે સરકારી બિહારતા. તો ચાલો જમી લઈએ ફટાફટ પેલા. તો અત્યારે છે ને મસ્ત મજાના આમ જમી કરીને વહી ગયા ને તો બે છોકરા હાટું છે ને એમ લઈને આવીશું રમવાની. તો છે ને બે ને આપું દેવાંશ ને મિશ્રીની. દેવાંશ છે મારા પાસે વિડીયો ગેમ મંગાવી છે ને મિશ્રી હારું હું છે ને લાકડાના ઓલા લાવીશું. તો અત્યારે છે ને મિશ્રીને હાલો બે આખી બંધ કરો. હાલો છે ને દેવાંશ ને મિશ્રીને કઈ ગેમ આપવાની છે તમને ખબર છે? હાલો આપી દો. તો આ બે ગેમ છે ને બે છોકરા હાટું એક લાવીશું. સાનું મુન્ના બે ગયા છે. કઈ ગેમ કોને ભાગમાં આવે ની ખબર નહીં. હાલો પેલા બે આખી વીસી જાઓ. દેવાંશ ને મિશ્રી સિટિંગ કરે છે આમ જો.
ઓય આખી બંધ કર ગટ કરી 1 2 3 તું રાજી થઈ ગયો એ શું છે કેદુ નો કેદુ તો ના છે એ બહુ મસ્ત ગેમ છે રમવાની બહુ મજા આવશે તો દેવા અત્યારે જ નહીં તો હજી આ કેમ રમવાની મને શીખવાડો ને હા શીખવાડ દે તો બેન ભાગમાં જો મિશ્રી છે કાંઈ નહીં હાલો છોકરાને આવશે ને જો તો દેવાંશ છે ને ફોન લઈને બેતો ને એટલે મેં ગેમ લઈ આવી દીધી ગેમ રમે છે આમ જોઈએ ને હામું ફોન નહીં લેતો ને નહીં લે ને ફોન નહીં લે કા દીકરા અત્યારે બે છોકરાને ગેમ આપી ને અત્યારે બે બાથે છે બે ખરખી લઈ હોત તો સારું તો એવું થયું કાંઈ નહીં અત્યારે જો બે મસ્તી કરે છે ઉપર ગયા છે રમવા તો અત્યારે મારે સુઈ જવું છે ને આ જમવા ગયા તા મસ્ત મજાનું જમવાનું હતું જમીને આવી ગયા નજર કે મારે કઈ જમવું નથી એ આવીને અત્યારે લાંબા લ થઈ ગયા જો શું કેવું હશે તમારે મારે બહાર જમવાનું ઈચ્છા આજ માર નથી ખાવાનું એટલે તો રારે તો આવી શકું ને હવે નક્કી નથી કોઈ ખવડાવવાળો મળી જાય તો એની યાર મારે જવાનું છે હજી ગેસ કોક ને બંધો બનાવી નાખું મેં કાંઈ નહીં હાલો તમે જે આવો હું તો જમીને આવીશું પણ હથવારા હાટું મને નથી લઈ જવાના એવું છે બધું કાંઈ વાંધો નહીં તો ચાલો આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા તમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ